અધ્યક્ષ તરીકે અનાર પટેલના નામની સત્તાવાર ઘોષણા ચેરમેન નરેશ પટેલે કરી મહત્વની જાહેરાત. લેઉવા પાટીદાર સમાજની આસ્થાના પ્રતીક સમાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોડમાં એક મહત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા આજે સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી છે કે સંસ્થાના સંગઠનના નવા અધ્યક્ષ તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ ખાતે યોજાયેલી એક મહત્વની બેઠકમાં નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જે સમાજ અને સંગઠનના ભાવિ માટે અત્યંત સૂચક માનવામાં આવે છે. આ નિમણૂક અંગે વિગતો આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે સંગઠનને વધુ વેગવંતુ અને સુદૃઢ બનાવવાના હેતુસર આ જવાબદારી અનાર પટેલને સોંપવામાં આવી છે. અનાર પટેલ સામાજિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને કેટલાક સમયથી તેઓ ખોડલધામની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય પણ છે. મહિલા સશક્તિકરણ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને ખોડલધામના સ્વયંસેવકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખોડલધામ માત્ર ધાર્મિક સ્થાન નહીં, પરંતુ સામાજિક ચેતનાનું કેન્દ્ર હોવાથી અહીં થતા વહીવટી અને સંગઠનાત્મક ફેરફારો સમગ્ર ગુજરાતના સામાજિક માળખા પર પ્રભાવ પાડે છે. અનાર પટેલના નેતૃત્વ હેઠળ સંગઠન શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવાના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં નવા હોદ્દેદારો અને કારોબારી રચના અંગે પણ વધુ નિર્ણયો લેવામાં આવશે તેવા સંકેતો પ્રાપ્ત થયા છે. ખૂબ જ પ્રોટોકોલને તોડીને એક જાહેરાત જ કરવી પડે એમ છે. ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે. એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું તે આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો. ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે. પ્રોત્સાહિત કરવાના, સમાજના યુવાનો અને મહિલાઓને માર્ગદર્શન આપવાનો અવસર પણ પૂરો પાડે છે. સમાજ પ્રત્યેની નિષ્ઠા, ભાવના અને પ્રતિબદ્ધતા આ પદનો મુખ્ય આધાર છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સંયુક્ત નિર્ણય અનુસાર સંસ્થાના સઘળા નિયમોને આધીન આપની 2 વર્ષના કાર્યકાળ માટે નીચે જણાવેલ હોદ્દાઓ ઉપર નિમણૂક કરવામાં આવે છે. આશા રાખીએ છીએ કે આપ ટ્રસ્ટના મૂલ્યો અને નિયમોને અનુસરતા સમાજના કલ્યાણકારી કાર્યો ઉત્સાહપૂર્વક કરશો. માં ખોડલના આશીર્વાદ થકી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ વતી આપને અભિનંદન આપીએ છીએ. એટલે આમાં જ બધો સંદેશ આપણે આપ્યો છે કે આપણી આજની જવાબદારી છે. અહીંયાથી આપણું નામ મોટું થાય એના કરતાં પણ આપણા કામથી સંસ્થાનું નામ મોટું થાય એવી વિશેષ જવાબદારી લઈને આપણે બધા અહીંયાથી છૂટા પડશું એવી આશા સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ અને વિશેષ આભાર આપના વતી, આપના થકી અને આપના માધ્યમથી માનનીય ભાઈનો કે જેમણે સપનું જોયું ને એ સપનાના ભાગ રૂપે આજે એવડી મોટી કન્વીનર મીટ, કારણ કે મોટા મોટા મેળાવડા કરતા હોય પણ જે એના મૂળમાં હોય, મોટી ઇવેન્ટના મૂળમાં હોય, ખૂબ સંખ્યા ભેગી કરીએ પણ ભેગી કરી તો કોણ? તો એ આ ટીમ છે. સંસ્થાને નવા પરિમાણો સુધી લઈ જવા માટેના ભગીરથ પ્રયાસો કર્યા, સપનું જોયું પણ એને સફળ બનાવ્યું એ કોણ? તો એ આ ટીમ છે. અને હજી પણ ભવિષ્યમાં જેટલા પ્રકલ્પો સંસ્થાએ વિચાર્યા છે અને એ પ્રકલ્પોને ઘર ઘર સુધી લઈ જવા માટે સતત પ્રયાસો કરશે કોણ? તો એ આ જ ટીમ છે. એટલે આપ સૌ લોકો છો. આપ સૌને ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. જય મા ખોડલ.